જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના સામાન્ય પરિવારની દીકરીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચોરવાડની 19 વર્ષીય સ્પ્રિન્ટર કાજલ વાજાએ હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલા 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. કાજલ વાજા અને તેની ટીમે આ સ્પર્ધા 45.05 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો અંડર 20 રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. અને આ ટીમમાં ચોરવાડની કાજલ, તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ હતી. કાજલને નાનપણથી જ રમતગમતનો શોખ હતો. ચોરવાડની વિનય મંદિર શાળામાં અભ્યાસ કરતી વખતે જ કાજલ વિવિધ દોડ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતી હતી. જે પછી કોડીનારની ડીએલએસએસ સ્પોર્ટ્સ એકેડેમીમાં કાજલની પસંદગી થઈ હતી અને કાજલે વર્ષ 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. સાથે ભુવનેશ્વરમાં યોજાયેલી ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. અને આ ઉપરાંત 60 મીટર દોડમાં અંડર 20 વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ કાજલના નામે નોંધાયેલો છે. આજે મારી દીકરીએ વિદેશનું નામ રોશન કર્યું છે, ચોરવાડનું નામ રોશન કર્યું છે. કેવો ઉત્સાહ છે? શું છે? કેવો ઉત્સાહ છે? શું છે દીદી? કેવો તમને આનંદ કેવી છે? કેવું છે? બહુ જ અમને આનંદ છે. મારી દીકરી આવીને કેટલા સમય દૂર છે તમારા? ચોરવાડ ડિસ્ટ્રિક્ટ દૂર છે, 5 ઘંટી થઈને દૂર જ છે મારાથી. આજરોજ અમારા પરિવારની દીકરી કાજલ વાજા, જે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે, અંડર 20 સાઉથ એશિયન ગેમ્સમાં જઈ અને 4x100 રિલે સ્પ્રિન્ટર તરીકે સિલ્વર મેડલ લઈને આવી છે, ત્યારે અમને આજે ખુશીની લાગણી વ્યક્ત થાય છે. સાથે સાથે એની સંઘર્ષ પણ ખૂબ કર્યો છે, ખૂબ મહેનત કરી છે. એમના કોચે નાનપણથી એની ઉપર ખૂબ મહેનત કરી અને આજે આ મુકામ સુધી પહોંચાડી છે. આ તકે હું એમના માતા પિતા, એમના ગુરુ અમરગીરી બાપુ તથા એમના જે કોચિંગ સ્ટાફ છે અને જે કોઈ પણ એમને આ મુકામ સુધી પહોંચવા માટે મદદરૂપ થયા છે, એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કાજલ વાજા જેઓએ આ હોંગકોંગ ખાતે એશિયન જુનિયરમાં સિલ્વર મેડલ મેળવેલ છે, તે રિલે ટીમે વર્લ્ડ જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 માટે પણ ક્વોલિફાય કરેલ છે. અને કાજલ વાજાની વાત કરીએ તો તેના કરિયરમાં તેઓએ 13થી વધુ નેશનલ મેડલ અને સાથે સાથે 2 ઇન્ટરનેશનલ મેડલ આપેલ છે. તેમની કરિયરની શરૂઆત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્કીમ દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ 2019 કોડીનાર ખાતે તેમને પ્રવેશ મળેલ હતો અને 2023માં તેમનો પ્રવેશ નડિયાદ હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે થયેલ, જેમાં તેમને આ સુવિધાઓ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પૂર્ણ પાડવામાં આવી અને એ સુવિધાઓના થકી આપણા રાજ્યનું અને આપણા દેશનું નામ રોશન કરેલ છે.